સુરતના પાલનપુર કેનાલ રોડની ધી બુલ ગ્રુપ હોટેલના એક રૂમમાંથી મોડી રાત્રે એક મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી। પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી। જોકે સમગ્ર હત્યા પતિએ જ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને કરી હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ પાલનપુર ગામ નજીક હોટલમાં મોડી રાત્રે રૂમ નંબર 3માં પોલીસને વકીલાતનો અભ્યાસ કરતી નિશુ ચૌધરી નામની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અરસામાં નિશુના પતિએ અડાજણ પોલીસમાં હાજર રહી કબૂલાત કરી હતી કે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા। બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો, જેથી ગતરોજ તેઓ હોટલમાં રોકાયા હતા, જ્યાં પત્નીને ચપ્પુના એટલા બધા ઘા માર્યા હતા। પોલીસે પતિ મનુષની પૂછપરછ હાથ ધરી હતી। પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેનાલ રોડ પાલનપુર આવેલ છે। એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે। એ હોટલના રૂમમાં મળી। એની તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે। અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, એ અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં। એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે। એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતાં આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે। અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતાં બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી, પણ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા, જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા લવ મેરેજ, રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે। અત્યારે એક પેટના ભાગે ઘાવ વાગેલો છે અને એક હાથના ઉપર વાગેલો છે અને એનું ઇન્ક્વેસ્ટ પંચનામું એની હવે પ્રોસિજર ચાલુ છે।